જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. મિત્રો, આજનો આ વિચાર ઘણો બધો કહી જાય છે કે જિંદગી મોંઘી નથી, પણ જીવન જીવવાની રીત બહુ મોંઘી છે. મિત્રો, તમે બે જ રીતે જીવન જીવી શકો છો. કાયમ તમને યાદ રાખે લોકો એ રીતે, અને કાયમ તમને ગાળો બોલે મર્યા પછી પણ એ રીતે. એટલે કે બહુ સારી રીતે જીવન જીવી શકો છો અને બહુ ખરાબ રીતે જીવી શકો છો. પણ સારી રીતે જીવવાની રીતો બહુ મોંઘી છે. મિત્રો, કોઈના બે આંસુ લૂછી, કોઈને મદદરૂપ થઈ, કોઈના પણ કામમાં આવી અને તમે એને હરખ આપી અને જીવન જીવો. સાહેબ, સાહિત્યકારો કહે છે ને, જીવન કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્ત્વનું છે. આ ડાયલોગ મેં ગુજરાતી ફિલ્મ કુસંગ એમાં કામ કર્યું, એમાં પણ આ ડાયલોગ હું બોલેલો છું. સત્સંગ સભા સંબોધતો હતો, એમાં આ જ વાત મેં કરી હતી કે તમે કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્ત્વનું છે. એટલે જીવન જીવવાની રીતો ખરેખર બહુ મોંઘી છે. સારામાં સારી રીતો અપનાવી અને કાયમ માટે લોકોના હૃદયમાં, લોકોના જીભ પર તમારું નામ રહી જાય એ રીતે જિંદગી જીવજો, એવો આ શિવ વિચાર કહી જાય છે. અસ્તુ. જય હો, જય ભવાની. સમજાય એમને? વંદન.